આ તરફ રાજકોટમાં સામાન્ય વરસાદમાં જ સ્પીડ બ્રેકર તણાયા છે। સામાન્ય વરસાદે જ મહાનગરપાલિકા તંત્રની પોલ ખોલી છે। સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક મસ્ત મોટા ખાડા પડ્યા છે। સામાન્ય વરસાદમાં જ રસ્તાનું ધોવાણ થયું। વરસાદ પડતા ખાડામાં કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું। રાહદારીઓ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યારે આ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું ત્યારે એ તાજું સ્પીડ બ્રેકર હતું અને નીચો થોડોક વિસ્તાર છે અને પાણી ત્યાં ભરાવાથી હજી તો તાજું સ્પીડ બ્રેકર હતું એટલે એ ત્યાંથી ખસી અને જ્યાં એને દિવાલ હતી ત્યાં ઊભું રહી ગયું હતું। એની પણ હું તપાસ કરાવીશ કે શાના લીધે આવું બન્યું છે। તો શેના લીધે એવું બન્યું છે તપાસ કરવામાં આવશે। મેયર કઈ વાતો કહી રહ્યા છે, કેવી રીતે પોતાની બેદરકારી ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તાજું જ બનાવેલું હતું। શું ચોમાસામાં જ મહાનગરપાલિકાને સમય મળે છે આવા પ્રકારના રોડ બનાવવાનો, ડામર પાથરવાનો અને સ્પીડ બ્રેકર બનાવવાનો? ચોમાસાની સિઝન આવી જાય છે ત્યારબાદ ડામર પાથરવામાં આવે છે। 3 એવા દ્રશ્યો કે સ્પીડ બ્રેકર તણાઈ ગયું, હવે એ સ્પીડ બ્રેકર ફરી બનાવવામાં આવશે, એ રોડ ફરી બનાવવામાં આવશે। કોના પૈસે? પ્રજાના પૈસે। બીજી તરફ ચાલુ વરસાદે સમારકામ કરવામાં આવી રહ્યું છે અને ત્રીજી તરફ રોડ પર ખાડા જ ખાડા નજરે પડી રહ્યા છે। આખા રાજકોટમાં ખાડા રાજની સ્થિતિ સર્જાઈ છે અને મેયર એવું કહી રહ્યા છે કે વરસાદ ઓછો થશે ત્યારે તપાસ કરાવી દઈશું, ત્યારે રિપેરિંગ કામ હાથ ધરીશું, પરંતુ અહીંયા તો ચાલુ વરસાદે જ સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે।